કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ભગવાન રથ ચલાવીને જાય, પોતાની એક નજર માત્રથી કૌરવોની અક્ષોહિણી સેનાનું આયુષ્ય જેણે હડી લીધું છે. એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો, કૃષ્ણ સંસારના કોઈ જીવાત્માને મારવા ચાહે તો એને હાથમાં સુદર્શન ચક્ર લેવાની જરૂર જ નથી. કૃષ્ણ કોઈને મારવા માટે ચાહે તો હાથમાં હથિયાર લેવાની જરૂર જ નથી. એના મોઢા ઉપરનું સ્મિત એક ખાલી આ દુનિયાને મારવા માટે તૈયાર છે. એના ચહેરા ઉપરનું એક હસી આ દુનિયાને મારી નાખે એટલી તાકાત ધરાવે છે. પરમાત્માએ નજર માત્રથી અક્ષોહિણી સેનાનું આયુષ્ય હરી લીધું. ત્યાર પછી યુદ્ધ થયું ને યુદ્ધમાં ભીમસેનની ગદાથી દુર્યોધનની જાંઘો તૂટી ગઈ. અહીંયા પણ પરમાત્મા તમે જુઓ સાથે હતા તો દુર્યોધનને યુદ્ધ કરવાનો સમય આવ્યો. યુદ્ધ કરતા કરતા પરમાત્માને દુર્યોધનને કહ્યું ભીમને કે ભીમ કમરથી નીચે માર દે, ઘા કર દે. ભીમ કહે છે પ્રભુ, ગદા યુદ્ધનો નિયમ છે કે કમરથી નીચે ઘા ન કરી શકાય. મારા યુદ્ધનો નિયમ તૂટી જાય. ભગવાન કહે છે કહું એટલું કર, નકર તું તૂટી જઈશ. તને જેટલું બતાવું છું એટલું કરવા માંડ. પરમાત્માએ આદેશ કર્યો. ભીમસેને પોતાની ગદાથી દુર્યોધનની જાંઘો તોડી નાખી અને જાંઘ જ તૂટે એમ હતી. બીજો અંગ કોઈ દુર્યોધનનું તૂટે એવું હતું જ નહીં, કારણ કે ગાંધારીની નજર પડી હતી. એક પતિવ્રતા નારી, પોતાના પતિના પગલે ચાલનારી, જેણે પોતાની આંખોની આડી પટ્ટી બાંધી દીધી છે. ગાંધારીની નજર માત્રથી દુર્યોધનનું આખું શરીર પાષાણ જેવું થયું હતું. જાંઘના ભાગની અંદર ભગવાન કૃષ્ણએ કેળના પાન વીંટળાવ્યા હતા. અહીંયા પણ જો કૃષ્ણ વચ્ચે ન આવ્યા હોત તો ભીમની તાકાત જ નહોતી કે દુર્યોધનની જાંઘો નહીં તોડી શકે. ગાંધારીએ કહ્યું હતું કે દુર્યોધન તું યુદ્ધમાં જાય એના પહેલા મારી પાસે આવજે બેટા. ભલે માં, પણ આવે ત્યારે નિર્વસ્ત્ર થઈને આવજે. માના આદેશ પ્રમાણે દુર્યોધન જ્યારે જાય છે, માર્ગમાં બગીચાની અંદર ચાલતો ચાલતો જાય છે દુર્યોધન, અને માળી મળે છે મોટી ઉંમરના. રાજકુમાર આ કઈ બાજુ આવી રીતે? માના મહેલમાં જાઉં છું. કેમ? શા માટે? માએ બોલાવ્યો છે. અરે પણ માએ બોલાવ્યા છે તો આવી અવસ્થામાં મા પાસે નિર્વસ્ત્ર થઈને જશો? પણ માએ કહ્યું છે, માળી કાકા કહે છે, એ તો મા છે, વાત્સલ્યની મૂર્તિ હોય, એ તો કહે પણ આપણે ન જવું જોઈએ. આપણને લજ્જા ન અનુભવાય? તમે વસ્ત્ર ન પહેરો તો કાંઈ નહીં, એક કામ કરો, કમરના નીચેના ભાગમાં તમે આ કેળના પાન વીંટીને જાઓ. માળી કાકાએ જરા સમજણ આપી. દુર્યોધનને લાગ્યું વાત સાચી છે, એટલે કેળના પાન વીંટી અને જાય છે. અને માં ગાંધારી પાસે ગયા પછી ગાંધારીને કહ્યું કે માં હું આવી ગયો છું. ગાંધારી પોતાની પટ્ટીઓ ખોલી, માથાના વાળથી લઈ અને નીચે નજર કરતા હવે બધા જ અંગો પાષાણના બનતા જાય. કમરથી નીચે જ્યાં જુએ છે તો કેળના પાન હતા. ગાંધારી કહે છે, અરે તને એલા મેં કહ્યું તું કે તું એક પણ વસ્ત્ર પહેરીને ના આવતો, નિર્વસ્ત્ર થઈને આવજે, અને તું આ કેળના પાન પહેરીને આવ્યો છો? તને આવું કેમ થયું? તો કહે છે કે માં હું આવતો તો પણ બગીચાની અંદર એક માળી કાકા મળ્યા, અને માળી કાકાએ કહ્યું મને કે માં પાસે જવાય પણ આમ ન જવાય. એટલે એને મને જરા સમજાવ્યું અને મને લાગ્યું કે વાત સાચી છે, એટલે મેં આ કેળના પાન પહેર્યા છે. મને માળી કાકાએ સમજાવ્યું. ત્યારે ગાંધારીજી બોલ્યા છે કે મૂર્ખા, એ માળી નહીં વનમાળી હતો.
તને છેતરી ગયો એ. જો ભગવાન કૃષ્ણએ દુર્યોધનને કેળના પાન ન પહેરાવ્યા હોત તો ભીમની ગદાની તાકાત નહોતી કે દુર્યોધનની જાંઘોને તોડી શકે. આ વાત મારે તમને એટલા માટે કરવી છે કે તમારું કોઈ પણ જગ્યાએ અહિત થવાનું હોય ત્યારે સારું થાય તો સમજો તમારી કરેલી કોઈ પણ પ્રકારની સત્કર્મની સેવા તમારી આગળ ચાલીને આવી છે. તમારા ગવઢિયાના, તમારા પૂર્વજોના કોઈ પુણ્યનું ભાથું તમારી આગળ આવ્યું છે. પ્રભુએ તમારો માર્ગ સાચવો છે.